આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે। કહી શકાય કે અમદાવાદના સિવિલના કિડની વિભાગના સર્ક્યુલેશન સામે રોષ જોવા મળ્યો છે। તો બીપીએલ અને લો ઇન્કમ ગ્રુપ કાર્ડમાં ઇન્ડોર પેશન્ટ ટ્રીટમેન્ટ સેવા બંધ રાખવામાં આવી। આ બંને કાર્ડનો લાભ માત્ર ઓપીડી સારવારમાં જ મળશે અને હોસ્પિટલના નિયામકે બહાર પાડેલા સર્ક્યુલરમાં આ જાહેર કરવામાં આવ્યું છે। તો સત્તાધીશોના નિર્ણયથી ગરીબ મધ્યમ વર્ગ લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે। સત્તાધીશોના નિર્ણયથી ગરીબ મધ્યમ વર્ગીય લોકો મુશ્કેલીમાં મુકાયા। તો તંત્રનો લૂલો બચાવ, કહ્યું કે આયુષ્માન કાર્ડ સેવા ચાલુ રહેશે। તો સમાચાર પ્રાપ્ત થયા છે। અમદાવાદના સિવિલના કિડની વિભાગના સર્ક્યુલેશન સામે રોષ જોવા મળ્યો છે। બીપીએલ અને લો ઇન્કમ ગ્રુપ કાર્ડમાં ઇન્ડોર પેશન્ટ ટ્રીટમેન્ટ સેવા બંધ કરવામાં આવી છે। તો આ બંને કાર્ડનો લાભ માત્ર ઓપીડી સારવારમાં જ મળશે। હોસ્પિટલના નિયામકે બહાર પાડેલા સર્ક્યુલરમાં આ જાહેર કરવામાં આવ્યું છે। તો સત્તાધીશોના નિર્ણયથી ગરીબ મધ્યમ વર્ગીય લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો તંત્રનો લૂલો બચાવ કરવામાં આવી રહ્યો છે। આયુષ્માન કાર્ડ સેવા ચાલુ રહેશે। વધુ વિગતો સાથે સંવાદદાતા શિવાંતુ સિંહ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી, અમદાવાદમાં સિવિલના કિડની વિભાગના સર્ક્યુલેશન સામે લોકોમાં રોષ જોવા મળ્યો, શું માહિતી? ચોક્કસ અમદાવાદ સિવિલ કિડની હોસ્પિટલમાં બીપીએલ અને લો ઇન્કમ ગ્રુપ કાર્ડના જે દર્દીઓ છે તેમને હાલ જે દાખલ દર્દીઓ સારવાર બંધ કરાઈ છે અને સાથે જે બીજા જે ઓપીડીના દર્દીઓ છે તેમના માટે સારવાર ચાલુ રહેશે। બીજી તરફ વાત કરવામાં આવે કે દર્દીઓ માટે ખાસ કરીને આયુષ્માન કાર્ડની પણ સેવા જે છે ચાલુ રહેવાની છે। ખાસ મહત્વનું એ છે કે જે રીતે લો ઇન્કમ ગ્રુપના જે કહી શકાય કે જેની કોઈ આયનો સ્ત્રોત નથી હતો તેના માટે પ્રમાણપત્ર બનાવવામાં આવતો હતો ને જેના માધ્યમથી લોકો જે સારવાર કરાવતા હતા તેમના માટે હાલાકી ભોગવી પડશે। કારણ કે જે રીતે તેમને એક સારવાર મળતી હતી એક સારવારનો એક કહી શકાય કે તમને મળવાનો હજી બંધ થઈ જશે ને સાથે બીજી બાજુ આપણે વાત કરીએ સિવિલ હોસ્પિટલમાં જે આયુષ્માનનું કાર્ડ છે તેનું પણ ચાલુ રહેશે ને મહાકાર્ડનું પણ ચાલુ રહેશે ને લોકોને ખૂબ હાલાકી ભોગવાનું બારો સામે। તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો અમદાવાદમાં સિવિલના કિડની વિભાગના સર્ક્યુલેશન સામે રોષ જોવા મળ્યો છે। આ બંને કાર્ડનો લાભ માત્ર ઓપીડી સારવારમાં જ મળશે। હોસ્પિટલના નિયામકે બહાર પાડેલા સર્ક્યુલરમાં આ જાહેરનામું સાથે જ સત્તાધીશોના નિર્ણયથી ગરીબ મધ્યમ વર્ગીય લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો બીજી તરફ બીપીએલ અને લો ઇન્કમ ગ્રુપ કાર્ડમાં ઇન્ડોર પેશન્ટ ટ્રીટમેન્ટ સેવા બંધ કરવામાં આવી છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો સત્તાધીશોના નિર્ણયથી ગરીબ મધ્યમ વર્ગીય લોકો મુશ્કેલીમાં મુકાયા। તો અમદાવાદ સિવિલના કિડની વિભાગના સર્ક્યુલેશન સામે રોષ જોવા મળ્યો છે। તો બીપીએલ અને લો ઇન્કમ ગ્રુપ કાર્ડમાં ઇન્ડોર પેશન્ટ ટ્રીટમેન્ટ સેવા બંધ કરવામાં આવી છે।